બિહારમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ વધ્યો। ભાજપ જાહેર કરી શકે છે ઉમેદવારોના નામની પ્રથમ યાદી। મહાગઠબંધનમાં હજુ સુધી બેઠક વહેંચણી નહીં તો બીજા ચરણની ચૂંટણી માટે આજથી જાહેરનામું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબરે કાર્યકરો સાથે કરશે સંવાદ। દેશના સૌથી મોટા છાત્ર ઇનોવેશન મિશન વિકસિત ભારત બિલ્ડથોન 2025નો આજથી પ્રારંભ। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરાવ્યો પ્રારંભ। ધોરણ 6 થી 12ના આશરે 5 કરોડ વિદ્યાર્થીઓ રહેશે ઉપસ્થિત। આઈઆરસીટીસી અને લેન્ડ ફોર જોબ કૌભાંડ મુદ્દે લાલુ પ્રસાદના પરિવારને કોર્ટમાંથી રાહત નહીં। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આરોપો નક્કી કરતા ચૂંટણી પહેલા યાદવ પરિવારની વધી મુશ્કેલી। હવે ચાલશે કેસ। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વલસાડમાં આરપીએફના 40મા સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત। પરેડનું કર્યું નિરીક્ષણ। પરેડમાં આરપીએફ મહિલા પ્લાટૂન, કમાન્ડો પ્લાટૂન, ડોગ સ્ક્વોડ સહિત આરપીએફ બેન્ડનો સમાવેશ। બોટાદમાં એપીએમસીમાં કપાસની ખરીદી રાબેતા મુજબ શરૂ। 2 દિવસથી બંધ હતું એપીએમસી। ખેડૂતોને તહેવાર પહેલા નાણાં મળી રહે તે માટેનું આયોજન। તો એપીએમસીના સેક્રેટરીની તમામ વિવાદનો નિવેડો લાવવાની હૈયાધારણ। મિસ્રના શર્મ અલ શેખમાં આજથી ગાઝા શાંતિ સંમેલન। 20 દેશોના નેતાઓ થશે સામેલ। ડોનાલ્ડ ટ્રમ્પ અને મિસ્રના રાષ્ટ્રપતિ કરશે સહ અધ્યક્ષતા। વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ ભારતનું કરી રહ્યા છે પ્રતિનિધિત્વ। તહેવારો પહેલા સોના ચાંદી બજારનો ચળકાટ વધ્યો। 5,000 રૂપિયાના ઉછાળા સાથે ચાંદીનો ભાવ 1,51,000ને પાર તો સોનું 1,900 રૂપિયાના વધારા સાથે 1,23,000એ પહોંચ્યું। જો કે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં। અને દિલ્હી ટેસ્ટનો આજે ચોથો દિવસ। ફોલો ઓન રમી રહેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે 173 રનથી આગળ રમવાનું શરૂ કર્યું। જોન કેમ્પબેલે ફટકારી સેન્ચુરી। જોન કેમ્પબેલ અને શાઈ હોપ વચ્ચે 150 રનની પાર્ટનરશિપ।